નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 12 વિજય બેચની અંદર સ્વાગત છે. અને આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટર જોઈ રહ્યા હતા કેમિસ્ટ્રીની અંદર, અને આપણે થોડા દાખલા ગણ્યા હતા. તે દાખલાની અંદર જ આપણે આગળ વધીએ. ચાલો તો આ એક દાખલો કેવું કે નહીં કેવું તે મને નથી ખબર, પણ આ રીતનું કંઈક આપેલું છે તમારી ચોપડીની અંદર. આ પ્રશ્ન આપેલો છે, બરાબર. આવો પ્રશ્ન પૂછાશે નહીં, પણ આના આધારિત થોડા ઘણા કંઈક એમસીક્યુ વગેરે કંઈક બની શકે એવું કંઈક થઈ શકે છે. એટલે મેં તમને થોડું કામ બતાવું છું, પણ કંઈક ગણવાનું નથી, તમારે લખવાનો પણ નથી, ખાલી આપણે ચર્ચા કરવાની છે. આપણે જોઈએ તો સ્વાધ્યાય 3.15 આપેલો છે. સ્વાધ્યાય N2O5 વાયુમય કલામાં 318 કેલ્વિન તાપમાને વિઘટનની પ્રક્રિયા આપેલી છે. 2N2O5 gives 4NO2 plus O2. બરાબર, આજની કઈ પ્રક્રિયા આપેલી છે, પ્રાયોગિક માહિતી અહીંયા આપેલી છે. અને શું કીધેલું છે? N2O5 વિરુદ્ધ T નો આલેખ દોરો. બોલો, આલેખ કઈ રીતે દોરશો? તમે દોરવો હોય તો કઈ રીતે દોરશો આલેખ? હવે શું કરીશું આપણે? આ yx કહેવાશે, બરાબર, ને આ શું કહેવાશે? x અક્ષ. બરાબર થાય. આ x, આ y, ને આ ઉગમ બિંદુ O. ઉગમ બિંદુ જ કહેવાય છે ને, જે રીતે, બરાબર. અંગ્રેજીમાં એને ઓરિજિન કહેવાય છે, બરાબર. ઉગમ બિંદુ પણ કહેવાય છે, મને પણ ખ્યાલ છે એમાં. તો હવે શું કરવાનું? આ સમય અક્ષ થઈ આપણી, બરાબર. સમયની x અક્ષ થઈ, કારણ કે N2O5 વિરુદ્ધ T, આ y અને આ x, બરાબર. y પર શું લેવાનું છે આપણે? N2O5 ની સાંદ્રતા, બરાબર. બસ, તો પછી આ બધી કિંમત આપેલી છે અને ગ્રાફ દોરવાનો છે. હવે એ બધા નાટક આપણે કરતા નથી, અહીંયા ગ્રાફ આપેલો જ છે તમને, બરાબર. આ રીતનો કઈ ગ્રાફ આવશે, બરાબર. 1.6 જેવો છે, 1.63, બરાબર, જે આ છે, બરાબર. t બરાબર 0 સેકન્ડે 1.63 આવશે આ, બરાબર. એટલે N2O5 નોટ કેટલો છે આપણો? 1.63 થશે, બરાબર. મોલ પર લીટર ની અંદર છે. આ બધા એકમના નાટક નથી કરતા આપણે. તો આ રીતનો કંઈક આલેખ આવશે ને ઘટતું જશે છે આપણી સાંદ્રતાની સાથે, એવું મને જોવા મળે છે. પછી બીજું શું કીધું આ લોકોએ? પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય શોધો. કોના પરથી શોધવાનો છે? આલેખ પરથી. અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા શું આવે? બોલો, શું આવે વ્યાખ્યા અર્ધ આયુષ્ય સમય? સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય. આપણી સાંદ્રતા કેટલી છે? 1.63. એનો અડધો કેટલો થશે? .815. અહીંયા મેં 0.815 માપી લેવું, 0.815, બરાબર. ને તે સમયે જેટલો મારો પણ સમય હશે તેને શું કહેવાશે? મારો T½ બરાબર. જે કંઈક અહીંયા આવે છે 1600 થી જરીક ઓછો આવે છે, અને આપણે જવાબ જોઈ લઈએ, બરાબર. લગભગ 1400 સેકન્ડ તમને ગ્રાફ પરથી મળશે. શોધતા આવડશે આ રીતે, બરાબર. MCQ ની અંદર આવું પણ પૂછી શકે છે ભાઈ કે અહીંયા આનો R નોટ આટલો છે તો તમે T શોધો, બરાબર. કઈ ગ્રાફ વગેરે આપેલા આલેખની અંદર, એવું પણ બની શકે છે. એટલે મેં કરાવું છું, આપણે ખાલી ચર્ચા કરવાની છે. હવે શું કીધું છે? log N2O5 વિરુદ્ધ T નો આલેખ દોરો. તો સૌથી પહેલા તમારે શું કરવું પડશે? અહીંયા આ બધા જેટલે પણ સંખ્યા છે તેનો log લેવો પડશે, ને પછી કિંમત મેળવવી પડશે, એના પાછો ગ્રાફ દોરવો પડશે. એ બધા નાટક આપણે નથી કરવાના. આ છે એનો ગ્રાફ આવતો, બરાબર. log N2O5 વિરુદ્ધ T. હવે જો તે સતત રીતે શું થાય છે? ઘટતા જાય છે. હવે આપણે બે ક્રમની પ્રક્રિયા ભણેલા છે, એક શૂન્ય ક્રમ અને બીજો પ્રથમ ક્રમ. બોલો, આ ગ્રાફ કોમાં થાય? આવો ગ્રાફ કોમાં જોવા મળે? શૂન્ય ક્રમમાં જોવા મળે કે પ્રથમ ક્રમમાં? પ્રથમ ક્રમમાં. એટલે કે મને જે પ્રક્રિયા આપેલી છે તે કેવી છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એવું આના પરથી સાબિત થાય. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું મને ખબર પડે કે ખબર પડે ને? આ સવાલ બોર્ડમાં પૂછાઈ શકે છે. તમને આ ગ્રાફ બેઠો જ આપી દેવામાં આવશે ને નીચે કહી દેશે આ આલેખ કયા ક્રમની પ્રક્રિયાનો છે? શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ,
બરાબર, માઇનસ તો ચડાવી દીધો તો અર્ધક્રમ એમ લખી દીધો ને એ રીતે ભાઈ ઓપ્શન આપી દીધા. આ પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર, JEE નીટની અંદર પણ આવા પ્રશ્નો આવે છે. બરાબર, ચલો JEE નીટના એમ તો સવાલ મેં આ ચેપ્ટરમાં નથી નાખ્યા, પણ એની અલગથી પીપીટી બનાવેલી છે, એટલે છેલ્લે એકવાર જોઈ લેશું 1-2 લેક્ચરમાં. બરાબર, તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, આના પરથી ખબર પડે છે. આલેખ દોરી કાઢ્યો. વેગ નિયમ શું હશે? ચાલો બોલો, શું હશે વેગ નિયમ? વેગ બરાબર બોલો કે એ એ એ એ આવે. આપણને પ્રક્રિયા આપી છે, ધ્યાન જો. N2O5 વન હાફ અહીંયા કરવાની જરૂર નથી. બોલો કેટલી ઘાત આવશે? 1 ઘાત, કારણ કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ આનો થશે વેગ નિયમ. બરાબર, એટલે 4 નંબર જોઈ લઈએ. થાય છે. બરાબર, જો ભાઈ આપણે કોઈ ગણતરી નથી કરી, આલેખ પરથી જ આપણે બધું મેળવતા છે. બરાબર, ખાલી આલેખ દોરવાની પ્રોસેસ આપણે નથી કરી. બરાબર, ચલો હવે ભાઈ નીચે જોઈએ. વેગ અચળાંક ગણો. ભાઈ વેગ અચળાંક ગણવાનો છે. બરાબર, પણ ગણતરી કરી નહીં, આલેખ પરથી. બોલો કઈ રીતે શોધાશે આના પર વેગ અચળાંક? તમારી પાસે આલેખ હોય તો કઈ રીતે ગણી શકો? બોલો ભાઈ કઈ રીતે ગણી શકશો? શું આ ગ્રાફનો ઉપયોગ કરો? આ ગ્રાફ, આ નહીં, આ. આનો ઢાળ કેટલા આવે? માઇનસ શું આવે આનો ઢાળ? માઇનસ કે આવે. આનો ઢાળ શોધતા આવડે તમને? કોઈ પણ બે બિંદુ લઈ લઈએ. બરાબર, માની લો આ લઈ લો, આ લઈ લો. બરાબર, કઈક આ રીતે ત્રિકોણ દોરી કાઢો. આનું માપ માપી લો, આનું માપ માપી લો. બરાબર, આના છેદમાં આ. બરાબર, આ થીટા ને આવી ગયો તમારો ઢાળ. બરાબર, એ રીતે શોધી શકો તમે. બરાબર, એમ તો આવું કઈ આવશે નહીં, પણ આ રીતે શોધાશે. પણ આવો આ પ્રશ્ન આવી શકે છે. બરાબર, તમને આ આલેખનો ઢાળ આપી દીધો હોય અને પૂછેલું હોય કે ઢાળ આટલો છે, તો ભાઈ તમારો વેગ અચળાંક ગણો. બરાબર, MCQ માં સવાલ બની જ શકે છે આવો. કઈ ગેરંટી નહીં MCQ માં કઈ બી આવી જાય. ચલો વેગ નિયમ થઈ ગયો, વેગ અચળાંક થઈ ગયો. વેગ અચળાંક ગણવા કીધો છે. હવે કેટલા આવશે? 4.81 ગુણ્યા 10⁻⁴. બરાબર, ગણી શકશો. ચલો કે ઉપરથી અર્ધ આયુષ્ય સમય ગણો અને 2 પરથી સચવો. ચલો આટલો કે છે, ગણતરી કરો કેલ્ક્યુલેટર ની અંદર જ. કેટલા આવે છે આપણા T1/2? બોલો સૂત્ર શું આવશે T1/2 નું? 0.693 છેદમાં કે. તો છેદમાં કે મૂકીને ગણતરી કરી નાખો. આર્ય કે 0.1440. બરાબર, આ 10⁴ થઈ જશે એટલે ગુણ્યા 1000 કેટલા થશે? 1440 સેકન્ડ આવશે ગણતરીથી. અને આપણે જો ગ્રાફ પરથી પહેલા શોધેલો છે, આ ગણતરીથી શોધ્યો અને આ ગ્રાફ પરથી શોધ્યો. જો નજીક નજીક આવે છે. બરાબર, તો આ રીતે શોધાશે ગણતરી દ્વારા. 1437 એવો અહીંયા બતાવેલો છે. તો આ રીતનો કઈ પ્રશ્ન હતો. આની અંદર ખ્યાલ આવ્યો છે? આવો કઈ તમને પાર્ટ બી ની અંદર નહીં પૂછાશે, પણ આની અંદરથી ઘણા એવા કોન્સેપ્ટ છે જે MCQ માં ઉપયોગમાં આવી શકે છે. ચલો તો આગળ વધીએ. ચલો આ દાખલો જોઈએ આપણે. ચલો આ દાખલો હવે મેં તમને ભાઈ હોમવર્કમાં આપું છું. બરાબર, આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. થોડાક ઘણા દાખલાઓ છે. બરાબર, ચલો તો હિન્ટ આપી દઉં છું મેં થોડીક. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક છે કેટલો? 60 સેકન્ડ ઇનવર્સ. બરાબર, કે આપેલો છે. આ કે આપેલો છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેના 1/16 ભાગ 16માં મૂલ્ય જેટલા સાંદ્રતા ઘટીને થવા માટે લાગતો સમય કેટલો છે? સીધી પ્રક્રિયા ધ્યાનમાં લઈ લેવાની. R gives P. બરાબર, હવે આપણે R0 કેટલો છે?
ટી બરાબર 0 આર નોટ મને ખ્યાલ નથી આર નોટ લખી દઉં બરાબર પી કેટલો હશે ત્યારે ભાઈ શું વાતો કરો છો અહીંયા ધ્યાન આપો નહીં ચલો પી કેટલો હશે 0 અને ટી બરાબર હવે ટી સમય લાવો ત્યારે મને શું કીધું છે ભાઈ 1/16મો ભાગ બરાબર એટલે કે ભાઈ આ આર નોટ ના 16મો ભાગ થશે એટલે શું થશે આપણો આર નોટ બાય 16 બરાબર થશે હવે જેટલો હોય તેટલો અને ખાલી આપણે પી લખી દઈએ એનાથી કોઈ મતલબ નથી આપણને બરાબર એટલે આર બરાબર કેટલો થશે આપણો આ થશે આર બરાબર સાંદ્રતામાં બરાબર ચલો ખ્યાલ આવશે બસ આર નોટ મળી ગયો ને તમે લોગમાં આવશે એટલે આર નોટ કેન્સલ થઈ જશે લોગ 16 તમારે કાઢવાનો રહેશે 2.303 ના છેદમાં કે આપેલા છે 60 ઇન્વર્સ ગણાશે ટી શોધી શકશો બરાબર સરળ દાખલો છે ગણી જજો બરાબર ને હજુ એક વાત અમુક લોકો વિચારતા હશે આપણે લિબર્ટીમાંથી ઉતારી લેશું ને બરાબર લિબર્ટીમાં દાખલો તમને ખોટો જોવા મળશે બરાબર તેની અંદર આ રકમ તો લખેલી જોવા મળશે કદાચ રકમ પણ બરાબર નહીં હોય પણ એમાં 1/6 ભાગ કરીને દાખલો ગણેલો છે બરાબર ને જવાબ પણ એ લોકો 1/6 ભાગમાં જ લખેલો છે આનો ઓરિજિનલ જવાબ આ આવશે બરાબર તમારી પાસે કોઈ પણ સોર્સ નથી આ દાખલો જાતે ગણજો વ્યવસ્થિત ખ્યાલ આવશે ચલો જવાબ આ જ આવશે મેં રીત પણ કહી દીધી છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ચલો નેક્સ્ટ જોઈએ કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન બરાબર કેન્દ્રીય વિસ્ફોટન વાળો પ્રશ્ન આવેલો છે જોઈએ ને જો જુલાઈ 2023માં 3 માર્કમાં પૂછાયો હતો સૌથી પહેલા મે 2021માં પૂછાયો હતો ત્યારે માન કેટલા માર્કમાં હતો આ દાખલો 4 માર્કમાં અને પછી જ્યારે જુલાઈ 2023માં પૂછ્યો ત્યારે એ લોકોને ખબર ને કેમ મન ફરી ગયો ભાઈ એ લોકો 3 માર્કમાં પૂછી કાઢ્યો ભાઈ બરાબર હવે ભાઈ બોર્ડ વાળા આવું કરે છે મેં કઈ કરી ન શકું બરાબર તમે પછી ફરિયાદ કરો સર આ તો કેટલો લાંબો દાખલો છે તમે 3 જ માર્કમાં પૂછ્યો કેટલો નાનો દાખલો છે તમે 4 માર્કમાં પૂછી કાઢ્યો અરે મેં શું કરું બોર્ડ વાળા જ આવું કરતા છે મેં શું કરું બરાબર ડિટ્ટો રકમ છે કઈ પણ બદલેલો નથી એ લોકોએ ચલો જોઈએ કઈ રીતે થશે કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન ભાઈ પાછળ ભાઈ તો વ્યવસ્થિત બેસ પુષ્પેન્દ્ર સીધા બેસ ભાઈ એવા આડા ફાડા ભાઈ જાણે અત્યારથી ગરડા થઈ ગયેલા ને તે રીતે બેસે બધા ટેકા લઈને ભાઈ ચલો કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાંની એક નિપજ કઈ છે 19 SR એટલે કયું તત્વ પતી ગયું સ્ટ્રોન્શિયમ શું કહેવાશે આને સ્ટ્રોન્શિયમ 90 સ્ટ્રોન્શિયમ જેનો અર્ધાયુષ્ય સમય કેટલો છે 28.1 વર્ષ છે ભાઈ બરાબર ખૂબ વધારે છે જો તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ કેટલો 1 માઇક્રોગ્રામ 19 સ્ટ્રોન્શિયમ કેલ્શિયમના બદલે શોષાયેલો હોય આપણા હાડકા માટે કેલ્શિયમ જોઈએ ખ્યાલ છે ને બરાબર તો તેની જગ્યાએ માની લો આ ભૂલથી શોષાઈ ગયેલું હોય તો તે બાળકમાં જો બીજી કોઈ ચયાપચય દ્વારા જો 90 સ્ટ્રોન્શિયમ ગુમાવાયું ન હોય તો 10 વર્ષ પછી અને 60 વર્ષના અંતે તેના શરીરમાં કેટલું 90 સ્ટ્રોન્શિયમ બાકી હશે તે આપણે શોધવાનું છે ચલો કઈ રીતે ગણાશે સરળ પ્રશ્ન છે પણ ગણીએ આપણે ચલો હવે સ્ટ્રોન્શિયમનો જથ્થો મારે શોધવાનો છે સ્ટ્રોન્શિયમનો જથ્થો જો મારે શોધવો હોય તો મને શું જોઈએ એના માટે કે જોઈએ કે કઈ રીતે શોધીએ આપણે આ આપેલું છે શું આપેલું છે આપણને અર્ધાયુષ્ય સમય એટલે T1/2 આપેલું છે કેટલું આપેલું છે 28.1 વર્ષ બરાબર આને દિવસ સેકન્ડ મિનિટમાં ફેરવવાની કોઈ જરૂર નથી એમને એમ રાખો બરાબર હવે આપણને કશે કીધું છે ભાઈ આ પ્રથમ ક્રમની છે શૂન્ય ક્રમની છે દ્વિતીય ક્રમની છે કે ભાઈ કઈ બી ફાફડા કઈ બી ક્રમની છે કીધું છે અહીંયા બોલો આ કઈ ક્રમની પ્રક્રિયા થશે દેવેન્દ્ર કામ કિમ કેવી રીતે નહીં પૂછવાનું સર અમને ખબર છે આ પ્રથમ ક્રમની છે તો પ્રથમ ક્રમની છે પછી તા વાત પૂરી બરાબર ધ્રુવાંશ મિત્રને ફોન ઓફ ફ્રેન્ડ આવેલો છે બોલો શું કઈ કહેવાના તમે
સર મને તો સવાલ જ ખબર નથી. તમે શું વાત કરો? આ બાજુ તમે કઈ કહેવાના? તો પાછળ અરે ભાઈ કાલે પણ કીધેલું બોલો. રેડિયો એક્ટિવ પ્રક્રિયા છે આ, બરાબર. રેડિયો એક્ટિવ ની વિઘટનની પ્રક્રિયા છે ને આપણે કાલે પણ કીધું કુદરતી અને કૃત્રિમ રેડિયો એક્ટિવ ક્ષયની પ્રક્રિયા હંમેશા કેવી હોય છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય છે, બરાબર. તો આ વાક્ય ફરીથી અહીંયા લખવાનું, બરાબર. હવે 19 SR ની વિઘટનની પ્રક્રિયા સોરી આપણે ક્ષય લખો, ક્ષયની વ્યવસ્થિત લખ્યા થોડુંક. રેડિયો એક્ટિવ ના હવે શું કહેવાના વળી? રેડિયો સક્રિય. અરે લખી દઉં ને ભાઈ તમે યાર. રેડિયો સક્રિય, બસ. રેડિયો સક્રિય ક્ષય ની પ્રક્રિયા એ કયા ક્રમની પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, બરાબર. ચાલો કાલે મેં છે ને તે ભાઈ વશિષ્ઠના બેચની અંદર 6થું ચેપ્ટર ચલાવતો હતો, બરાબર. ને મેં એ લોકો કે મેં બોલું આ દ્વિબંધ, બરાબર. તો મેં બોલું ડબલ બંધ, બરાબર. ડબલ અંગ્રેજી બોલું ને બંધ ગુજરાતીમાં બોલો. તો એમ કે સર ડબલ બોન્ડ બોલો કાં તો દ્વિબંધ બોલો એમ કે, બરાબર. હવે મેં શું કરું? અહીંયા બેસીને મેં ભણેલો હોવા ત્યારે મારા સર જ ડબલ બંધ બોલતા હતા. હવે મારા મોઢા પર ચડી ગયું તો મેં શું કરું? कमजोरी मिल गई है. चलो बोलो प्रथम क्रमની પ્રક્રિયા માટે T1 નું સૂત્ર શું આવે? બોલો. ચાલો બોલો. ભાઈ તમે તો એકદમ નાના દાખલા માટે હો ભાઈ કલાક લગાડે તેવું કામ છે. ચલો બોલો કેટલા છે T1 હાફ? 28.1. ભાઈ પહેલા 12 નો મેળ પાડ પછી બીજું બધું મેળ પાડજે. .034. અરે કોઈ એક જણ બોલો નહીં ને જોરમાં બોલો. કોણ પૂછીને MCQ વાળા છે ભાઈ તમે? રેવા દે ને પૂછીને MCQ વાળા તમે કઈ આવતા તો નહીં માર્ક. બરાબર. આ શું આવશે આપણો? આ શું આવશે આપણો? કે આવશે. કે નો એકમ સાચો છે. વર્ષ ઇનવર્સ બરાબર આવશે. ચલો હવે શું કરીએ આપણે? ભાઈ 10 વર્ષ પછી એના શરીરમાં કેટલું SR રહેલું છે એ મારે શોધવાનું છે. બોલો આપણને આ આપેલો છે. આ શું આપેલો છે? આ 1 માઇક્રોગ્રામ. 1 માઇક્રોગ્રામ શું આપેલો છે? ચલો બોલો. એટલે મેં પ્રથમ ક્રમ માટે સૂત્ર લખું કે બરાબર ચલો બોલો આ શું છે આપેલું? ભાઈ આપણે જો તે સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં તાજા એટલે કે આ R0 આપેલું છે, બરાબર. R0 એમ તો સાંદ્રતાની અંદર આપેલું હોય છે પણ અહીંયા દળ આપેલું છે. ને કાલે પણ એવો એક દાખલો હતો મેં તમને આપેલો હોમવર્કની અંદર કીધેલો હતો કે અહીંયા એકબીજાના ગુણોત્તરમાં છે R0 અને R, તેથી મેં દળ પણ લઈ શકું છું, બરાબર. સાંદ્રતામાં ફેરવવાની કોઈ જરૂર નથી અને ફેરવીએ પણ કઈ રીતે? આપણી પાસે કોઈ બીજો ડેટા છે નથી,
બરાબર ચાલો તો કે બરાબર ચાલો કે ની કિંમત કેટલી છે આપણી 0.02466 બરાબર 2.303 ના છેદમાં ટી ટી કેટલા છે આપણે સૌથી પહેલા 10 વર્ષ માટે શોધીએ બરાબર ચાલો અહીંયા નીચે અહીંયા હેડિંગ મારી દઉં છું બરાબર 10 વર્ષ માટે 10 વર્ષ માટે બરાબર ગણતરી કરીએ આપણે 10 log આર નોટ કેટલા છે આપણા 10 બરાબર 10 વર્ષ જ રાખો 10 વર્ષ કા કેટલા છે 1 માઇક્રોગ્રામ બરાબર હવે આને માઇક્રોમાં જ રહેવા દો બરાબર ગ્રામમાં આપણે ગ્રામમાં ફેરવવાની જરૂર નથી બરાબર કારણ એ છે કે ભાઈ આપણો જે પણ જવાબ છે તે પણ માઇક્રોગ્રામમાં જ છે બરાબર એટલે ભાઈ વધારે ભાઈ કોમ્પ્લિકેટ નથી કરતા આપણે દાખલાને બરાબર તમે પણ જો આ પ્રશ્ન પૂછાય 2 વખત આવેલો જ છે તો થોડુંક આ વસ્તુ યાદ રાખીને જોજો કે માઇક્રો અને માઇક્રોમાં જ રહેવા દેવાનું છે બરાબર ચાલો આ ગુણાકાર અહીંયા આ નીચે બરાબર 0.02466 ગુણ્યા 10 ના છેદમાં 2.303 હવે log આને મેં આ રીતે લખી શકું log ની -1 ઘાત લખી શકું બરાબર ચાલો હવે આ કેટલા જવાબ આવે છે 0.1070 બરાબર હવે આ -1 આગળ આવશે એટલે શું લખાશે -log r લખાશે બરાબર ચાલો હવે શું લખાશે log r બરાબર -0.1070 ચાલો હવે આનો એન્ટીલોગ કાઢવાની બેસતા બરાબર કારણ શું છે મેં કારણ કેવું છું માઇનસ નો એન્ટીલોગ તમે આ રીતે કરશો તો તે ખોટો જવાબ આવશે બરાબર તો આવા સમયે તમારે કરવાનું શું છે તો જો દાખલો જ છોડ દેવાનો એ બી સારો ઓપ્શન છે જો ભાઈ ટાઈમ ઓછો હોય તો બરાબર આના તમને 2 જ માર્ક મળશે ભલે 3 માર્ક નો કે 4 માર્ક નો જવાબ નહીં આવે તો ભાઈ માર્ક કાપશે જ બરાબર ની જેવા એકમનો અડધો માર્ક કાપે છે તમે અડધો દાખલો છોડેલો હોય તો પછી વધારે માર્ક કાપશે ને બરાબર ચાલો તો હવે જો આમાં શું કરવાનું log r બરાબર ફરીથી એકવાર લખી દઉં છું આ સ્લાઇડ ની અંદર એટલે મેં -0.1070 હવે જો શું કરવાનું આની અંદર તમારે એક ઉમેરવાનું અને એક વડે બાદ કરવાનું બરાબર શું કરવાનું +1 કરો -1 કરો બરાબર ને આ શું છે આ -0.1070 તો છે જ બરાબર ચાલો હવે log r હવે 1 -0.1070 કરો બરાબર 1 -0.1070 0.893 બરાબર ને આ -1 તો છે જ તેમનો તેમજ બરાબર ચાલો હવે તમારે શું કરવાનું હવે આનો એન્ટીલોગ તમારે કાઢવાનો રહેશે એ માઇનસ ને જવા દેવું નહીં અત્યારે ચાલો આ એન્ટીલોગ પેલી બાજુ જશે બરાબર આ r બરાબર આ જે -1 છે તેને ભાઈ શું કરવાનો આ એન્ટીલોગ કાઢવાનો એન્ટીલોગ 0.893 આનો એન્ટીલોગ કાઢવાનો રહેશે તમારે અને આ જે -1 છે તેને ભાઈ 10 ની -1 લખી દેવાનું બરાબર થોડોક મેં મેથેમેટિકલ સ્ટેપ પણ બતાવી શકો પણ ગુચવાઈ જાય તમે લોકો 7.81 30 બરાબર 3 લખો છો 10 ની -1 બરાબર આ જે પણ માઇનસ કરીને તે ડાયરેક્ટ ઘાતમાં ચડાવી દેવાનો હવે આને આ રીતે અમે લખી શકો 0.7813 બરાબર ચાલો આનો એકમ બોલો અડધો માર્ક બોલો અડધો માર્ક એકમ શું આવશે ચાલો બોલો અહીંયા કોમાં આપેલું છે આપણને માઇક્રોગ્રામ એટલે પ્રારંભિક સાંદ્રતા એ માઇક્રોગ્રામમાં આવી તો આપણને કમ આવશે
માઇક્રોગ્રામમાં. એમ તો આ દળ કહેવાશે, સાંદ્રતા નહીં કહેવાશે, પણ આપણે હવે આ રીતે જ ગણી કાઢીએ ભાઈ. એના બધા નવા નવા સિમ્બોલ કાઢવાના ભાઈ, ગૂંચવાનું વધારે. બરાબર, આ જવાબ આવશે. બરાબર, 10 વર્ષ પછી 0.1816 ગ્રામ, 7816 સોરી. બરાબર, આવે છે જવાબ. આ એન્ટીલોગમાં ખ્યાલ આવી ગયો તમને? માઇનસમાં એન્ટીલોગ નહીં કાઢવાનો. બરાબર, આ રીતે કરવાનો, પ્લસ માઇનસ. બરાબર, એટલે આ પ્લસ માઇનસ આ જે પણ હશે તે, એટલે આ પદ પ્લસમાં આવી જશે. બરાબર, ને આને ઘાતમાં ચડાવી દેવાનું. તમે જો ગણિતના સ્ટેપ થોડાક જાણતા હો તો આની કેટલી કહેવાશે? આની 10 કહેવાશે. એની ખોપડીમાં તે લખાતું નથી. હા, 10. બરાબર, 10 છે. હવે આ બાજુ લઈ જાઓ તો આને આખાની 10 ની ઘાતમાં ચડાવી શકો. બરાબર, ને પછી ભાઈ બંનેની ઘાત મેં છૂટી પાડી શકો. પાડી શકો છૂટી. બરાબર, એટલે આ 10 ની ઘાતમાં આ એટલે કે આનો એન્ટીલોગ, અને આ 10 ની ઘાતમાં એ તમે બેઠો લખેલો છે. ખ્યાલ આવશે આ સ્ટેપ? જો ગણિતની રીતે પણ સમજવું હોય તો. કારણ કે અમુક ને એવું હોય કે ભાઈ પેલો ગોખેલું યાદ નહીં રહી, જેમ કે મેં. બરાબર, ચલો હવે જો આ બધી સેમ ગણતરી અહીંથી 10 વર્ષ માટે આપણે કરેલી હતી, તે બેઠી કોના માટે કરવાની છે? હવે 60 માટે કરવાની છે. ને 60 વાળી ગણતરી ભાઈ તમને હોમવર્કમાં આપું છું. બરાબર, 60 વર્ષ માટે. બરાબર, 60 વર્ષ માટે. બરાબર, એ ભાઈ તમારા હોમવર્કમાં રહેશે. બરાબર, ખ્યાલ આવશે? કરી શકશો? આ બાજુ 60 વર્ષ માટે હોમવર્કમાં. બરાબર, .227 માઇક્રોગ્રામ હશે. હવે જો આ જે સમય સાથે છે એ પણ આપણો 1 માઇક્રોગ્રામ તે ઘટતો જાય છે. એટલે કે ભાઈ આપણે 10 વર્ષ પછી એની કિંમત શું હશે? વધારે હશે. ને 60 વર્ષ પછી એનાથી ઓછી જ હશે. બરાબર, એટલે તમે કદાચ એક વખત વિચારી શકો આ રીતે કે આવું કંઈક થયું ને આવું કંઈ થાય છે, તમારો જવાબ જો અલગ આવે તો કંઈક ખોટું છે એવું સમજવાનું. ચાલો ભાઈ આગળ જઈએ આપણે. ચાલો એક સાબિત કરવાનો હજુ એક દાખલો છે. બરાબર, તે સાબિત કરવાનો એક દાખલો જોઈએ. ચલો શું કરો છો ભાઈ તમે આ કેલ્ક્યુલેટર ની અંદર? આ બાજુ પણ, આ બાજુ પણ. તમે શું કરતા છો? ચલો ભાઈ હવે બધા ધ્યાન આપો. હવે એક દાખલો આપણે કરેલો હતો, ફરીથી કરીએ. બરાબર, આવતા તો નથી પણ આવી શકવાની શક્યતા છે, કોઈ ના નથી આ દાખલાને. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટેના સમય કરતા બમણો છે. બરાબર, ચાલો તો સૌથી પહેલા આપણે બસ પેલી પ્રક્રિયાથી શરૂઆત કરીએ. પાછળ આયુષ કઈ પ્રક્રિયા લઈએ? R gives P. ચાલો સૌથી પહેલા t બરાબર 0 સમય અહીં લઈ લેવાનો. બરાબર, ત્યારે કેટલા છે આપણો? R0 છે. બરાબર, હવે P કેટલો હશે ત્યારે? 0. હવે R0 બરાબર કેટલા થશે અહીંયા? ચાલો t બરાબર t 99% પહેલા, સોરી પહેલા 90% છે એટલે પહેલા 90% લઈ લઉં. t બરાબર t 90%. બરાબર, હવે 90% થયેલું હશે ત્યારે મારો જે પણ આપણો નિપજ બનેલી હશે તે કેટલી હશે? 90 હશે. બરાબર, 90. ચાલો આને 100 જ માની લઈએ. બરાબર, તો સરળ પડે. ત્યારે 90 બનેલો હશે. હવે આ 90 બનેલો છે તો આપણો R કેટલો હશે તે સમયે? 10. 10 હશે. બરાબર, આ R 90%. હવે t બરાબર t 90% ની જો વાત કરું ત્યારે મારો નિપજ કેટલો બનેલો હશે? 99 બનેલો હશે ને? હશે ભાઈ, 90% અહીંયા તો છે જ આપણો થઈ ગયેલો. બરાબર, આ 99 છે તો આપણો R 99% કેટલો હશે? 1. બરાબર, આની અંદર ખ્યાલ આવ્યો દરેકને? ચલો બસ હવે સૌથી પહેલા આ બે માટે લખીએ, પછી આ બંને માટે લખીએ, બંને માટે લખીએ. બરાબર, કઈ ક્રમની પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની. ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સૂત્ર બોલો. કે કેટલા આવશે? 2.303. બોલો ભાઈ ફટાફટ.
ટી R0 બાય R. ચલો આ આવે છે. હવે પહેલા આના માટે લખી દઈએ બરાબર. ચલો તો ટી ને કરતા બનાવી લઉં કારણ કે ટી નું જ કામ છે આપણને. તો ટી 90% ટી 90% બરાબર 2.303 છેદમાં કે log R0 કેટલા છે આપણો 100 છે અને R કેટલા છે આપણો R 90% થશે એટલે કેટલા છે 10. ચલો ભાઈ 10 છે. આ કેન્સલ બરાબર. બોલો log 10 કેટલા થશે log 10 1. ખ્યાલ છે દરેક ને પાછળ કેલ્ક્યુલેટર ભાઈ છોડો અત્યારે આમાં ધ્યાન આપો બરાબર. એટલે ટી 90% શું મળશે મને ટી 90% બરાબર 2.303 છેદમાં કે બસ પતી ગયું બરાબર. કારણ કે log 10 કેટલો છે 1 બરાબર. આને આપો સમીકરણ નંબર 1. હવે ટી 99% શોધી કાઢું બરાબર. તો ટી 99% બરાબર શું લખાશે 2.303 છેદમાં કે બરાબર. કે ની કિંમત મૂકી દઈએ કે તો છે નહીં બરાબર. log R0 કેટલા છે આપણો 100 અને આપણો કેટલો છે R 1 બરાબર. ચલો હવે આમાં શું કરી શકો મેં ટી 99% બરાબર 2.303 છેદમાં કે આને મેં 10 ની 2 લખી શકું ભાઈ શું કરતા છો તમે યાર માન જા ભાઈ ધ્યાન આપો ને જરાક યાર. પછી મને લાગતો મેં અહીંયા ફાલતુમાં પ્રવચન કરતો એવું પછી મને લાગે. ચાલો હવે શું કરું મેં આની અંદર ટી 99%. ચલો ટી 99% છે. આ 2 ને મેં આગળ લાવી શકું બરાબર. શું લખાશે 2 ગુણ્યા બરાબર અલગ કલરમાં લખો છું 2.303 છેદમાં કે. હવે આ કેટલા થશે log 10 ને log 10 કેટલા થશે આપણો 1. હવે જો આ ટી 90% કેટલા છે 2.303 ના છેદમાં કે. આ શું છે 2.303 ના છેદમાં કે. તો આની જગ્યાએ મેં લખી શકું ટી 90% બરાબર. તો આ ટી 99% બરાબર શું થશે 2 ટી 90% બરાબર. અને જે માંગેલું તો તે આવી ગયું આપણું. શું માંગેલું તો આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે બરાબર લખી દેવાનું. પછી ઉપરનું વાક્ય બેઠો પ્રથમ ક્રમની. હા આની આગળ લખવાનું આમ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. ચાલો ભાઈ આ રીતે નહીં લખો. ઉપરના સમીકરણ પરથી સાબિત થાય છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા 99% પૂર્ણ થવા માટે લાગતો સમય 90% પૂરી થવા માટે પ્રક્રિયા પૂર્ણ થવા માટે જગ્યા ઓછી પડી ગઈ એ લખી વાળું માટે લાગતો સમયથી બમણો છે. ઉપરથી બેઠો કોપી પેસ્ટ જ કરવાનો છે બીજું કંઈ નથી બરાબર. ફાસ્ટ લખ્યો છે મારા પણ ખરાબ અક્ષર નીકળે છે બરાબર. ખ્યાલ આવશે આ દાખલો. કેટલા દાખલા છે આપણા હજુ ઇમ્પોર્ટન્ટ દાખલા છે બરાબર. ચલો આ દાખલો તમારે ભાઈ હવે હોમવર્કની અંદર રહેશે બરાબર. 30% વિઘટન માટે 40 મિનિટ લે છે. T1/2 ગણો. આના પરથી તમને શું મળશે આ બે હિન્ટ પરથી કે મળશે બરાબર. કે મળી જશે. 30% વિઘટન ભાઈ મેં બહુ વાર કરાવેલો છે. R gives P પ્રક્રિયા લખાઈ દેવાની R gives P
બરાબર 30% વિઘટન એટલે સમજી શકો છો હવે 30% વિઘટન એટલે આર નોટ થશે એનું 30% વિઘટન થયું બરાબર આ 100 માની લો 30% વિઘટન થયું એટલે 30% ગયું એટલે ભાઈ બચ્યું કેટલું આપણો આર બરાબર 70 બરાબર આર નોટ મળી ગયો આર મળી ગયો હવે તો આના પરથી કે મળી જાય ને કે મળે તો પછી ટી 1/2 ગણી શકો બરાબર ચલો આ દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે પણ લાંબો છે તો કોઈ ટૂંકો દાખલો લઈ લઈએ બરાબર આ પણ એક શું થયું ચલો કઈ નહીં ચલો આ દાખલો ગણિત કરીએ તમે કહેતા હોય તો ચલો આ દાખલો ગણી કાઢીએ એઝો આઇસોપ્રોપેનનો હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન 543 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે નીચેની માહિતીનો વેગ અચળાંક ગણો બરાબર ચલો પી માં આપેલું છે એટલે આ કયો દાખલો થયો આયુષ કયો દાખલો થાય પી માં આપેલો છે તો પી એટલે શું પી એટલે દબાણ દબાણ વાળા દાખલા જોઈ લો આપણે કોયડાની અંદર એક બરાબર તે પ્રમાણે આ દાખલો થશે બરાબર ચલો એઝો આઇસોપ્રોપેનનો હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિભાજન થાય છે બરાબર એટલે મેં લખી દઉં એઝો આઇસોપ્રોપેન બરાબર એમ તો મેં જરાક આ પ્રક્રિયા વિશે તમને જણાવવાનો હતો પણ એ જવા દેવ અત્યારે કઈ કામ નથી એક્ઝો આઇસોપ્રોપેન બરાબર gives હેક્ઝેન પ્લસ પ્રોપેન બરાબર પ્રોપેન થશે હેક્ઝેન પ્લસ પ્રોપેન કે નાઇટ્રોજન છે નાઇટ્રોજન બરાબર આ રીતની પ્રક્રિયા લખવાની તમે લિબર્ટીની અંદર જોશો તો આ લોકોએ આણ્વીય સૂત્ર લખેલા છે પણ હવે તમારા લેવલ પર આના આણ્વીય સૂત્ર લખવા આમ બહુ મુશ્કેલ છે બરાબર હવે આ બધું લાંબુ લખવા કરતા મેં આને એ ધારી લઉં એ gives બી પ્લસ સી બરાબર આ રીતે લઈ લઈએ ચલો ટી બરાબર 0 સમયે શું કહેવાશે અહીંયા અને પી આઈ કહેવાશે બરાબર ત્યારે બી કેટલો હોય 0 હોય અને સી કેટલો હશે 0 બરાબર એટલે પીઆઈ થશે હવે એ પીઆઈ બરાબર કેટલો થશે આ કોષ્ટક પરથી કોઈ મને કહેશે પીઆઈ કેટલો થશે આ કોષ્ટક પરથી કોઈ કહેશે કેટલા 63 કઈ રીતે 35 બરાબર 35 mmHg એટલે ટી બરાબર 0 સમય ડી બરાબર 0 35 બરાબર આ એમ તો પી ટોટલ આપેલું છે આ પી ટોટલ છે એમ તો બરાબર પણ પી ટોટલ બરાબર પીએચ થશે કારણ કે પેલો તો 0 છે પેલા બંને બરાબર એટલે કુલ દબાણ કોનું હશે એનું જ હશે હવે ટી બરાબર 360 સેકન્ડની વાત કરી લઈએ બરાબર 360 સેકન્ડ હવે ટી બરાબર 360 નથી લખતા મેં એક સમીકરણ જ મેળવી લઉં ટી બરાબર ટી સમય માટે ચલો ત્યારે અહીંયા પીએ હશે બરાબર પીઆઈ માંથી વેચાઈ ગયેલો હશે પીએ નું કઈ હશે દબાણ અહીંયા પીબી નું પણ કઈ હશે ને અહીંયા પીસી નું પણ કઈક હશે બરાબર ચાલો હવે પીબી બરાબર કેટલા થશે અહીંયા એક છે અહીંયા પણ એક છે આ એક છે એટલે મેં કેટલા કહી દેવા અહીંયા x બરાબર અહીંયા પણ એક છે એટલે કેટલા થશે x હવે x અહીંયા એક છે એટલે 35 માંથી આટલો બાદ થયેલો હશે અહીંયા 35 - x બરાબર હવે મારે શોધવાનું શું છે અહીંયા પીઆઈ તો છે મારે પીએ ની કિંમત શોધવી પડશે એટલે કે x મારે શોધવો પડશે પછી મેં સમીકરણની અંદર કિંમત મૂકી શકીશ બરાબર ચલો તો એના માટે શું કરવું પડશે મારે લેવો પડશે પી ટોટલમાં શું કરવાનું પીએ પ્લસ પીબી પ્લસ પીસી પીએ પ્લસ પીબી પ્લસ પીસી બરાબર ચલો ફટાફટ ગણીએ પી ટોટલ બરાબર શું થશે 3 ને સરવાળો કરો 35 - x 35 - x પ્લસ x બરાબર શું થશે અહીંયા આ બંને x કેન્સલ ને મને પી ટોટલ શું મળશે પી ટોટલ બરાબર 35 + x થશે મને શું કોની કિંમત જોઈએ છે x ની જોઈએ છે તો x ને કરતા બનાવી લઉં x બરાબર શું થશે પી ટોટલ - x બરાબર પી 35
બરાબર. ચલો હવે x બરાબર મને આટલા કિંમત મળી ગઈ. હવે મને PA જોઈતો છે તો PA માં x ની કિંમત મૂકી દઉં. બરાબર. ચલો PA બરાબર શું છે 35 માઇનસ x. બરાબર. x ની કિંમત મૂકી દો કેટલી આવશે 35 માઇનસ p ટોટલ પ્લસ x થશે પ્લસ x કા પ્લસ 35 ને PA ને કેટલી કિંમત આવશે 70 માઇનસ p ટોટલ. બરાબર. આ રીતે જરાક બતાવી દઉં છું. બરાબર એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો હવે PA મને મળી ગયો. હવે એ લોકોએ બે સેક્શનમાં વસ્તુ પૂછેલી છે મને. બરાબર. પહેલું એ લોકોએ બે કિંમત આપી છે t બરાબર 30 સેકન્ડ માટે સોરી 360 સેકન્ડ માટે પણ ગણવાનું છે અને 720 માટે પણ ગણવાનું છે. બરાબર. તો 360 માટે પહેલા ગણીએ. બરાબર. t બરાબર 360 સેકન્ડ માટે. બરાબર. ત્યારે p ટોટલ કેટલો છે ભાઈ? આ શું કરે છે ભાઈ? ચાલ ભાઈ 360 માટે p ટોટલ કેટલો છે 54. બરાબર. તો બસ એ કિંમત અહીંયા મૂકી દઈએ તો PA કેટલા થશે આપણો? ચલો PA બરાબર 70 માઇનસ p ટોટલ કેટલા છે અત્યારે 54. એટલે PA કેટલા મળશે મારે 16. બરાબર. એકમ અહીંયા લખવો પડશે આપણે. કયો છે mmHg. સર ક્યાંથી લાવ્યા તમે? અરે ભાઈ અહીંયા કોષ્ટકમાં આપેલો છે mmHg ત્યાંથી લખેલો છે. હવે નેક્સ્ટ હવે મારે શું શોધવાનું છે આના માટે k. બરાબર. એ જ પૂછેલો છે ને વેગ અચળાંક ગણો બંને માટે ગણવાનો છે. સૌથી પહેલા આના માટે ગણી કાઢીએ. શું આવે k નું સૂત્ર 2.303 r નોટ બાય r. પણ હવે આપણે દબાણની પ્રક્રિયા છે એટલે શું લખાશે pi by pa. બરાબર. બરાબર. pi by pa આ r નોટ થયો અને આ r થયો એટલે કે pi by pa. બરાબર. એને સાથે કમ્પેર કરીને યાદ રાખજો બાકી કઈ તમને યાદ નહીં રહેશે. બરાબર. આ pi એટલે r નોટ ને આ pa એટલે શું થશે r. બરાબર. બસ હવે આ કિંમતો મૂકીએ આપણે આની k બરાબર 2.303 છેદમાં t આપણે 360 માટે પહેલા ગણતા છે એટલે 360 મૂકો. બરાબર. 360 બરાબર log. ચલો pi બરાબર pi કેટલો છે આપણો 35. બરાબર 35 અને pa કેટલો આપણે ગણ્યો 16. pa બરાબર કેટલા થશે 16. બરાબર. આ 2.303 છેદમાં 360 આ ગણતરી અત્યારે નહીં કરતા. બરાબર. પહેલા આ ભાગાકાર કરો અને લોક કાઢો. કેટલા આવશે 2.1875. બરાબર. હવે આનો લોક કાઢો. લોક કાઢતા છે કેટલા છે 0.3399. બસ આટલું રાખો નહીં. હવે ગણતરી કરો. બરાબર. તો તમારો બહુ એક્યુરેસી સાથે સારો જવાબ આવશે વ્યવસ્થિત એકદમ. .00217 બરાબર. વૈજ્ઞાનિક સંકેતની અંદર લખીએ 1.174 ગુણ્યા 10 ની માઇનસ 3. એકમ શું આવશે આનો એકમ? ચલો એકમ શું આવશે સેકન્ડ ઇનવર્સ. બરાબર. પ્રથમ ક્રમની પ્રક્રિયા જ આવશે. આ દબાણો છે વાળી પ્રક્રિયાઓ જે છે તે. બરાબર. ચલો એટલે આ જવાબ આપણો આવી ગયો. ખોટો નહીં પડેલો તેટલો સારું. જોઈ લઈએ 2.21 ગુણ્યા 10 ની માઇનસ 3. બરાબર. એટલે આ જવાબ હશે. હવે આ દાખલો અહીંયા પૂર્ણ નથી થયો. બરાબર. આ દાખલો તમારે 720 માટે ફરીથી કરવાનો છે. પૂરેપૂરો નથી કરવાનો. આપણને PA માટેનું સૂત્ર મળી ગયું છે. બરાબર. તો એ PA માટે ભાઈ p ટોટલ મૂકો. બરાબર. p ટોટલ બરાબર 63 મૂકો. 63 મૂકીને એ PA કાઢશો ને પછી એના માટેનો સમય કેટલો છે આપણો 720. બરાબર. એટલે જે પણ PA મળે તે અને 720 માટે તમારે આટલી ગણતરી ફરીથી કરવાની રહેશે ત્યારે આ દાખલો પૂર્ણ થશે.
ને એ તમારા માટે મેં હોમવર્કમાં રાખો છો કારણ કે એક વખત મેં અહીંયા સમજાવી દીધું છે બરાબર શું કરવાનું છે ચલો પીએ કરીને આપી દઉં મેં બરાબર પીએ બરાબર 70 માઇનસ પી ટોટલ કેટલો છે આપણો 63 પીએ કેટલો છે આપણો 7 થઈ જશે 7 mmHg બરાબર એટલે પીએ બરાબર 7 લઈને અને ટી બરાબર કેટલો છે આપણો 720 સેકન્ડ બરાબર આના માટે ફરીથી તમારે આટલી ગણતરી તમારે કરવાની રહેશે બરાબર ને તે તમારા માટે હોમવર્ક રાખો છો બરાબર આટલે HW બરાબર બે દાખલા અડધા ગણાવેલા છે કારણ કે ભાઈ એમાં ગણતરી જ છે બીજી કોઈ વસ્તુ નથી બરાબર ચલો તો આજે આપણે આટલું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડાક 2-3 દાખલા છે તેના સાથે ફરીથી આપણે દાખલા ગણીશું અને એને બને ત્યાં સુધી નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરીશું ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ